સહજાનંદ સ્વામી મહારાજની. સ્વામિનારાયણ હરે. પંડિત પુરાની જીતના જે ચાયતે સે પઢે હોયતે સત્સંગ ન કરત જી લગ અંધ સે અંધ રહત તિહાં લગ વેદ પુરાણાદિક જો જેતે સિદ્ધાંત કે ગ્રંથ પઢી કે તે પેટ ભરન સિદ્ધાંત હી જાને મોક્ષ કરન ऐसे नहीं माने. ભગવાનના ચરિત્રો અહર્નિશ અંતરમાં સાંભળતા રહે, જેથી મનમાં વિષયનું સ્મરણ થાય નહીં. અનાદિકાળથી વિષયનો મેલ મનમાં ચડ્યો છે. મુક્તાનંદ સ્વામી કે અનાદિકાળથી ગણતરી નથી ક્યારથી મેલ ચડી ગયો છે. અનાદિકાળથી પડ્યો જ છે હીરો, પણ એ ખાણમાંથી નીકળ્યો છે તો માથે એને બીજો પાલિશ નથી થઈ, સમજ્યા ને? માં એ ચોટેલો જ. પછી એને તમે પ્રશ્ન કરો કે હીરા માથે કચરો કીધી ચોટી ગયો, હે? તો એ પ્રશ્ન જ નથી, ચોટેલો જ છે. અનાદિકાળથી બગડેલો જ છે. ચોખ્ખો કરવો પડે. ઝવેરીના હાથમાં આવે ચોખ્ખો કરે. એમ જીવ સ્વામી કે અનાદિકાળથી મેલો જ છે, કે મેલ ચોટ્યો નથી, પડ્યો જ છે ને વધારે ભરાતો જાય રહ્યો એમાં. હવે ભગવાનના હાથમાં આવ્યો, સંતના હાથમાં એ હીરો આવ્યો હશે, એટલે એને સાફ કરવો હશે. મહારાજ કે તે શ્રીહરિના ચરિત્ર અને સત્સંગ વિના ઈ છૂટે એમ નથી. કે મેલ ચોંટ્યો છે ને, ચરિત્ર વિના નહીં છૂટે, સત્સંગ વગર. ભગવાનનું શરણું ન લે ત્યાં સુધી સંસાર સાગરમાં જીવ વહ્યા જ કરે છે. બહુ જબરી નદી છે, બહુ જબરજસ્ત. આમ બધા તણાય જ છે જીવો. ભવસાગર માંથી તણાતા જ જાય. મોટી નદી છે, એમાંથી નીકળવું હોય તો ભગવાનનું શરણું. હાથ ઊંચો કરો, ઠાકોરજીને કહો પ્રભુ મને કાઢી લ્યો બહાર, તો મહારાજ કાઢી લે. નર નારી અગણિત અથડાતા, ભવસાગરમાં ડૂબકા ખાતા, બળવંત બાય ગ્રહીને કાઢ્યા બારણે રે. વારે વારે જાઉં વાલાજી તારે વારણે રે. વારે વારે જાઉં, વારે વારે ભગવાનનું શરણું સ્વીકારું. વારે વારે, સતત, કન્ટિન્યુઅસ. વિષયના મેલ ભગવાનના શરણ વિના છૂટશે નહીં. સંતનો યોગ મળે અને ભગવાનના ચરિત્ર સાંભળે ત્યારે પછી મેલ રહેતોય નથી. લ્યો પછી ન રે. શ્રીજી મહારાજ કે સત્સંગી વિનાના ને તો પંડિત પુરાણી થઈ શાસ્ત્રના સિદ્ધાંતના ગ્રંથો ભલે ભણ્યો હોય, પણ એને એક આજીવિકાનો લાભ છે. સત્સંગ જ્યાં સુધી નથી ત્યાં સુધી પેટ ભરવાની વાત છે, બીજું કાંઈ નથી. કથા ને કીર્તન કે તાં ફરે છે, કર્મતણી જેમ કાણી રે. શ્રોતાને વક્તા બેઉ સમજ્યા વિનાના, હે જી પેટને અર્થે પુરાણી રે. પેટને અર્થે પુરાણી છે ભાઈ. પેટ ભરવા માટે કથાઓ થાય,
શ્રોતા ને વક્તા બંનેને સમજણ નથી કે આ એમ કે ગમે એવો પંડિત પુરાણી હોય, સિદ્ધાંતના ગ્રંથને ભણ્યો હોય, પણ આજીવિકાનો લાભ એને સાચો લાભ નથી મળતો. જ્યાં સુધી સત્સંગી નથી થયો ને, સત્સંગ નથી મળ્યો, સાચો લાભ નથી મળ્યો. ભણીને પોતે શુભ માર્ગે ચાલીને બીજાને ચલાવે તેનો મોક્ષ થાય, પણ સત્સંગી થાય તો. મહારાજ કે શહેરમાં વેદ પુરાણ ભણેલા હોય છે, પણ મોક્ષ ભાગી શોધ્યો નથી જળતો. મેં ભણેલા તો ઘણા મળે તમને, પણ તમારું કલ્યાણ કરે એવો ગોતવો હોય તો પંડિત પુરાણી. અને જ્યાં સુધી નથી સમજણ ત્યાં સુધી સત્સંગ કરવામાં તેનું ભણતર પણ વિઘ્ન રૂપ થાય છે. હા, ભણતર ક્યારેક ઊંધું ચડી જાય એવું કઈ નથી. ખરેખર સત્સંગ કરવા ન દે તમારી વિદ્યાની સાથે વિનય વિવેક ન હોય તો વિદ્યા જ તમને હેરાન કરે. એ વિદ્યા ભણેલી તમારી વિદ્યા તમને નરકમાં લઈ જાય. જો વિદ્યાનું માન આવી ગયું, ગુમાન આવી ગયું, અભિમાન ભરાઈ ગયું તો વિદ્યા સત્સંગ કરવા નથી દેતી. તેથી સત્સંગ વિના વિદ્યા એ અવિદ્યા રૂપ જ છે. તીર્થ કરો, વ્રત કરો, યજ્ઞ કરો, દાનાદિ કરો, ગમે તે કરો, પણ સત્સંગ વિના બધો પરંપરાએ નરકનો જ સાજ છે. હા, તીર્થમાં પાપ થાય, સત્સંગ ન હોય તો શું થાય? સત્સંગ જો ન હોય તો તીર્થમાં પાપ થાય, મન ઠેકાણે ન રહે. અને જેટલું પુણ્ય થાય છે આપણે એમ કરીએ આપણે સત્સંગ, બીજા નથી એમ નહીં. બીજાને જે ભાવના છે ભગવાનમાં એટલો એને સત્સંગ છે. એટલો સત્સંગ છે, શાસ્ત્રમાં જ આવી ગયું કે ગોપીઓ સત્સંગી હતી. લ્યો, પાપ કર્મ નથી કરતી, એટલો સત્સંગ એને. ભગવાનમાં જેટલો ભાવ છે એટલો સત્સંગ છે. સાતી વસ્તુનો સંગ એ સત્સંગ. પછી તો હુતાશનીનો દિવસ આવ્યો. આવી બધી વાતો કરતા કરતા દિવસો વ્યતીત થતા હતા. વડતાલમાં હુતાશનીનો દિવસ આવ્યો જાણી અને હરિભક્તોના ઉત્સાહનો પાર રહ્યો નહીં. દિવસ ઉગ્યો હુતાશનીનો એટલે સંત અને હરિભક્તોની આંબલે મોટી સભા ભરાણી. એમાં આસુરી લોકો હતા ને, એ આ બધું જોઈને મનમાં બળી મરતા. હો, આસુરી લોકો બળી મરે એમ. પ્રગટ ભગવાનનો દોષ દેખાડવા માટે પ્રયત્ન બહુ કરતા હતા, પણ હાલતું તું કાંઈ નહીં એનું, કારણ કે ખોટા છે હકીકતમાં, કાંઈ ના હાલે. અને આ બાજુ જુઓ હરિભક્તોનો કેવો ઉત્સાહ, જબરજસ્ત. હો, ઝાલ્યો ન ઝલાય. ઉત્સાહ હોય ને ઉત્સાહ તો બધા કામ સફળ થાય. આપણે ભુજમાં મોટો યજ્ઞ કર્યો, બધાને ઉત્સાહ હતો, સમજ્યા ને, યજ્ઞ કરવાનો. તો એ ઉત્સાહ પ્રમાણે કામ થયું. 5-7 વર્ષ પહેલા નાયરોબીમાં 50 વર્ષનો યજ્ઞ થયો. તાબાનું મંદિર છે ત્યાં, મોટો યજ્ઞ, જબરજસ્ત. 50 વર્ષનો આપણે કરવો હોય, સમજ્યા ને. રાખજો ઉત્સાહ, ઉત્સાહ ઢરી ન જ આવી જોઈએ. પછી હવે કથાનો ટાઈમ લખ્યો સવારે 5 વાગે. પેલા સવારે 5 વાગે કથા બેસે એમ. સવારે 5 વાગે કથા બેવાની, આડથી 4:30 વાગે કરી લેવાની. બધા બોલવા માંડ્યા કે 5 વાગે કોણ આવશે એમ. આવડું વહેલું, મોટો જગન છે, થોડુંક મોડું રાખવું જોઈએ ને એમ. પછી ત્યાંના હરિભક્તો કે સ્વામી ટાઈમ બરાબર છે કે અમારે સવારે 5 વાગે મંદિરમાં માયની હરિભક્તો. તમે વિચાર કરો, સાધુ હજી પૂજા કરતા હતા, હરિભક્તો મંદિર ઠઠ ભરાઈ ગયું. બારે બેઠા બધું ફૂલ. કથાની આડતી મંગલાચરણ થાય ને એના પહેલા મંદિર ભરચક એમ. ઉત્સાહ કોઈને મૂકે, ગમે ત્યાંથી પૂગી આવ્યા. લ્યો, સવારે 5 વાગે મંદિર ફૂલ. એવું તો 7 દિવસ સુધી એમ. ઉત્સાહ હોય ને તો થાય, સત્સંગનો ઉત્સાહ જોઈ. બાકી તો એ હરિભક્તોને જોઈને પણ આસુરી લોકો બળી મરતા હતા, પણ કાંઈ થતું નતું.
ભગવાનના ભક્તો અંતકાળે ભગવાનના ધામમાં જાય છે, ત્યારે ભગવાન કે ભગવાનના પાર્ષદો વિમાન આદિ વાહનમાં બેસાડીને તેને તેડી જાય છે. આવું ઠેક ઠેકાણે દેખાતું હો, તોય અસુરી લોકોને અક્કલ નથી આવતી. અક્કલ એ દુર્જન જ હોય ને એને અક્કલ આવે નહીં કોઈ દિવસ. દેખેરા નજરે કે આ સત્સંગી હતો, ભજન કરતો તો એને માટે વિમાન આવ્યું, જોયું વિમાન, અને બધાને માણસોને ભેળા કરીને ધૂન કરાવી બધાને કહેતો કે હું ભગવાનના ધામમાં જાઉં છું, તમે ભજન કરજો. આખું ગામ ભેગું કરીને જુએરા બધા ગયો આ, અને બીજો પાપી એને યમદૂતો લેવા આવે, એને માર મારે, રાડું કરે, ઝાડા થઈ જાય, બધું જેમને તેમ થઈ જાય, એને યમદૂતો ઉપાડી જાય. એ જુએરા તોય હારા સત્સંગ નથી થતા. લ્યો એ કામ કેવું હોય? જુએરા નજરે કે સત્સંગી કેમ દેહ છોડેરા અને કુસંગી કેમ છોડેરા. નજરે દેખાય તોય. ઘણા વર્ષો પહેલા અમે રવા પર ગયા હતા ફરવા. રવા પર એક જણો કંઈક યમદૂતો કંઈક ભૂલ પડી ગઈ છે તે ઉપાડી ગયા હતા અમથાનો જમપુરીમાં. ભૂલ થાય છે. જમપુરી આ પૃથ્વી લોકની જ છે. 7 વર્ષ પહેલા અમે અહીંયા હતા, ત્યાં દિલ્હીમાંથી એક જણાને ઉપાડી ગયા હતા યમદૂતો. ઉપાડવાનો તો કાકો એનો, પણ ભત્રીજો આવી ગયો અને ત્યાં લઈ ગયા. ચોપડા તપાસ કર્યા તો ધર્મરાજા કે આની તો જે આયુષ છે અને ક્યાં ઉપાડી આવ્યા ગયો, પાછો મૂકવા જાઓ કાને. હકીકત એને પાછો મૂકી ગયા ને એનો કાકો તો ઉપાડી ગયા. અને એ તો આખું લાઈવ ટીવીમાં મૂક્યું હતું દિલ્હી સરકારે. આ વસ્તુ સાચી કે ખોટી? આ કે હું જમપુરીમાં જઈ આવ્યો તો પણ હું નજરે જોઈ આવ્યો એનું શું કે લ્યો, તોય સત્સંગી ન થાય. એમ લગભગ 25 વર્ષ પહેલા રવાપરમાં એ ભૂલમાં એક જણું નીકળી ગયો હતો જમપુરી. હાજી જમપુરી જોઈ આવ્યો ને, ત્યાં જમપુરી જોઈ આવ્યો તો સત્સંગી નો થયો. સત્સંગી નો થયો. એ ભાઈ ભાગ્ય વિના નથી થતું. આ નજરે દેખાય છતાં સત્સંગી થવું ને ભજન કરવા મંડી પડવું એ થોડા પુણ્યની વાત નથી. બહુ અધિક પુણ્ય હોય એને આમાં થોડોક રસ જાગે છે. ભાઈ રસ જગાડવો એ કામ એ. અટાણે કઈ બધા ધંધે લાગી ન ગયા હોય પણ થોડું પોચાય અહીંયા કને. પુણ્ય વિના પહોંચવું કઠણ એમ. મુક્તાનંદ સ્વામી કહે, ઉત્તમ રાજા, એવો પ્રતાપ ઠેર ઠેર દેખાતો છતાં અસુરી જનોને મનાતો નહીં. હુતાશનીને દિવસે હરિભક્તોએ સંત અને હરિભક્તની પૂજા કરી. ધર્મ નિયમ જેના ન હોય એવા મતને કુપંથ કહેવાય. અને એવા કુપંથને દેખાડવા માટે શ્રીહરિ વિવિધ ચરિત્રો કરે છે અને ધર્મનું સ્થાપન કરે છે. ધર્મ સ્થાપન કુંભવી પર જે અપાર જન મોક્ષ કરન તે હરિ અવતાર ધરત હે જબહુ મુખ્ય દોતાન રખત તબ. બે વાતનું અનુસંધાન મહારાજ રાખે છે. એક તો ધર્મનું સ્થાપન કરવું છે અને બીજું અગણિત જનોનું મોક્ષ કરવો છે. બસ જીવને ભવસાગરમાંથી બહાર કાઢવા છે. હાલો અમારી પાસે સંસારના ક્રમમાંથી છોડાવવા. આ બે વાતનું મહારાજને અનુસંધાન છે. એટલા માટે શ્રીહરિ વારંવાર અવતાર ધારણ કરે છે. નહીતર વારે વારે ભગવાને આવવાનું શું જરૂર? એકવાર આવીને સંતોષ માની લેવો જોઈએ ને. છતાં પણ વારે વારે ભગવાન આવે, ધર્મનું સ્થાપન થાય અને જીવનું કલ્યાણ થાય. વારે અવતાર ભગવાન અવતાર ધારણ કરે, ચરિત્રો કરે, એ ચરિત્રનું ગાન કરનારા છે ને એ પરમપદને પામે છે. મુક્તમુનિ કહે છે, ઉત્તમ રાજા, મધ્યાહન સમય થતા શ્રીહરિની હરિભક્તોએ પૂજા કરી. સુરતના ભક્તજનોએ બરફી આદિ પકવાનોની સરસ મજાની રસોઈ કરાવી હતી. બધા હરિભક્તો હતા. વનમાળી ને હીરાલાલ ને ડાયાભાઈ ને બધાના નામ લખ્યા છે. વડતાલના સંજાયા
એવા બધા ભક્તજનો અદભુત રસોઈ મહારાજને જમાડ્યા. સંતો ભક્તો બધા જમ્યા. મહારાજ જમી સંતોને પ્રસાદી આપી ઉતારે આવી અને પ્રભુ પોઢી ગયા છે. મુક્તાનંદ સ્વામી કે ઉત્તમ રાજા, તે જ દિવસના સવારની એક વાત કહેવાની રહી ગઈ. કે લ્યો વાત કેવી હતી ને, રહી ગઈ. સવારની વાત તો રહી ગઈ. એ હવે લખીએ છીએ. આધારાનંદ સ્વામી કે શ્રીહરિના અપાર ચરિત્રમાં અનુક્રમ પ્રમાણે યાદ આવવું એ કઠણ છે. લખતા લખતા એક વાત રહી ગઈ ને બીજી લખાઈ ગઈ તો હવે તો આપણે કોમ્પ્યુટરના જમાના છે એટલે કરી નાખ્યું. તેથી પાનામાં પછી કેટલું ફેલ કરવું. જ્યારે યાદ આવે ત્યારે લખતો આવું છું. ક્રમ તમે ગોઠવી લેજો સ્વામી કે લ્યો મને જેમ યાદ આવે ને એમ મહારાજના ચરિત્રો લખતો જ આવું છું. હુતાશનીને દિવસે સવારના સમયમાં એક બીના બની એ કહે છે. નિષ્કુળાનંદ સ્વામીએ બે આંબાની વચ્ચે સરસ મજાનો રંગદાર હિંડોળ બાંધ્યો. એવો સરસ કલરથી રંગેલો. વડતાલ ગામના મેવાડા સુથાર ભાણાના પિતાએ હિંડોળો રંગ્યો હતો. મૂળી કરજણ ગામના હતા અને હવે વડતાલ રહેતા હતા. અને એનું નામ હતું કાશીદાસ. નિષ્કુળાનંદ સ્વામીના કહેવા પ્રમાણે સરસ મજાના થાંભલા, કળશ, ઘુમ્મટ સાથે હિંડોળો બનાવ્યો હતો. હિંડોળામાં સરસ મજાના છજા, મોતીના તોરણ વગેરેથી અને સોનાના લીંબુ, સોનેરી લીંબુ બહુ સુશોભિત કર્યો હતો. અને શ્રીજી મહારાજ ત્યાં કને આવ્યા છે અને અપાર ભીડ થઈ માણસોની. બારૈયા ભક્તો ધનુષ બાણ લઈને હાજર જ હતા હો, લોકોનું રક્ષણ કરવા માટે. ભીડમાં ચોરી થાય ને, ઠેક ઠેકાણે ઉભા હતા ને બધે વસ્તીમાં પણ નજર કોઈ આડોઅવળો થતો નથી ને, કોઈ ચોરી કરતો નથી ને, ધનુષ બાણ લઈને એમ. સત્સંગ વિનાના દેશના મોટા મોટા અમીનો, ઉપરથી વૈષ્ણવ પણ અંતરથી શક્તિપંથી અને અધર્મી હતા. શક્તિપંથી એટલે અધર્મી. અને એ લોકોના મનમાં સંત અને હરિભગતનું ભૂંડું કેમ થાય એવું મનમાં હતું. ભૂંડું થાય તો રાજી થતા હતા હો. એટલે હતા વૈષ્ણવ, અમીન વૈષ્ણવો. હરિયરુ સંત હરિજનતા में जितनो जो भाव रहाए में भावति तनो तेहि हरिजन काते मरी के जमापुरी में न जाते. શ્રીહરિ સંત અને હરિભગતમાં જે ભાવ છે ને એ સાચો ભાવ છે. અને ભાવવાળો ક્યારેય પણ મરીને જમપુરીમાં જાતો નથી. આ સત્સંગનો થોડો જાજો પણ જેને ગુણ આવ્યો ને એને જમપુરીમાં નહીં જવું પડે. એ મહારાજ કે મારી ગેરંટી. સત્સંગ કર્યો હશે કે નહીં કર્યો હોય, દ્રોહ કરે એનું ઠેકાણું નહીં. સત્સંગી હોય કે ન હોય, થોડી જાજી આ સત્સંગની, સાધુની, ભગવાનની સેવા કરી હશે, નરકમાં તો નહીં જાય. શ્રીહરિ જે કઈ સેવા છે ને એને ભૂલી જતા નથી. ધીરે ધીરે પણ જેમ કે જય વિજય હતા, નારદ પર્વત, એ બધા પડી ગયા હતા પણ શુદ્ધ થયા પાછા. એમ ભગવાન સેવા ભૂલી જતા નથી. નજર પહોંચે એટલી ભીડ થઈ છે હો. નજર ન પહોંચે એટલી ભીડ થઈ છે. આમ દેખાતું નથી માણસો ક્યાં સુધી છે. શ્રીહરિએ સંઘમાં જે સવાર હતા ને એને બધાને બોલાવ્યા. રક્ષણ કરનાર હતા ને બારૈયા લોકો કે એ બધા કવચ પહેરી શસ્ત્ર લઈ અને આમ આવ્યા મહારાજ પાસે હો. એવા સાવધાન બધા હથિયાર બધ. દુષ્ટજનો ડરવા લાગ્યા એના થકી કે આ તો ભાઈ રક્ષણ જોરદાર છે ચારે બાજુ, આપણે જો કંઈક કરશું ને તો મેથી પાક ખાઈ જશું એમ. કારણ કે રાજાનો ફૂલ ઓર્ડર હતો. સંત કે સત્સંગી એની કંઈક વસ્તુ ચોરાય તમારે પકડી જ લેવો ગમે તેમ કરીને, અને મૂકવો નહીં એને એમ. હરખા કરીને મેથી પાક. ઢોલ ત્રાંસા વગેરે વાજિંત્ર વાગવા લાગ્યા. શ્રીહરિ રાજ બજારે છડી છત્ર સાથે ચાલતા હતા.
હરિભક્ત ન હતા ને એવા લોકો એકવાર શ્રી હરિના દર્શન કરી અને ચાલતા થઈ ગયા કે આટલી ગર્દીમાં ક્યાં જાવું. આપણે મોટો જગન થઈ ગયો ને પછી ઘણા બધા સંઘ આવતા હતા મંદિર જોવા, દર્શન કરવા. તે અમુક આ બાજુના હતા સાબરકાંઠાના હરિભક્તો. મેં કીધું જગનમાં નતા આવ્યા? તો કે ગર્દી કેટલી હોય કે લ્યો. હકીકત ગર્દીમાં જ મજા આવે હો. મોટો જગન કરો ને કોઈ માણસો ન હો તમને મજા આવે? સાચું કયો? જેટલી ભીડ થાય ને એ જ જગ્નની મજા છે. એ કે ભીડમાં ક્યાં આવી કે ટીવીમાં બેઠા બેઠા જોતા હતા કે હવે આવ્યા દર્શન કરવા, નિરાતે દર્શન કરીએ. પણ યજ્ઞમાં ગયા હો એની મજા તમને કઈ પછી તો ના જ મળે એમ. દર્શન થાય ઠાકોરજીના, મંદિર જોવાય, પણ જે સમયોનો દર્શન કર્યો અહીંયા રહેતા હશે ને જે રહી ગયા હશે એના મનમાં એમ થાય વારું એ તો ગયું, હવે સ્વાદ ના આવે એમ. સમયનો સ્વાદ જે હોય ને એ અલગ હોય એમ. તો આ સત્સંગી નતા, એકવાર મહારાજના દર્શન થઈ ગયા એટલે હવે હાલો આવડી ભીડમાં આપણે નથી રહેવું. એ બધા ભાગી ગયા ઘરે. પૂર બહાર શ્રીહરિ આવ્યા ત્યારે એટલી બધી ભીડ હતી, સરોવર અને કુવાના પાણીએ ખૂટવા લાગ્યા. માણસો વાપરે તો ખરા ને પાણી. કુવા ખલાસ થવા આવ્યા, તળાવ પણ ખૂટવા આવ્યા. આટલું બધું મનુષ્ય. મહારાજ બધું ફરી આવ્યા, જોઈ આવ્યા. પછી હિંડોળે આવીને પ્રભુ બેઠા. હવે ભીડ ઘટી ગઈ હતી. તમે અભિષેકમાં દર્શન કરવા જાશો ને એ વધુ અડધી કલાક ભીડ હોય, સમજ્યા ને? એ લગભગ તો એકવાર દર્શન થઈ જાય ને પછી રવાના થઈ જાય. બહુ ભાવિક હોય ને એ થોડુંક રોકાય, સમજ્યા કે નહીં? અને એ ફરી વાર દર્શન કરવા જાય. ઘણાને ઉતાવળો તો ભીડમાં પણ ફરી વાર એકવાર હજી જી આવી, હાલો વાંધો નહીં, ભલે કચરે થોડાક ભાવ હોય તો, અથવા તો વાટ જુએ થોડીક ભીડ મટે તઈ. કારણ કે ભીડમાં બધાથી ન જવાય. હાડની જેને તકલીફ હોય ને એ જો મેં જાય તો ઉપડી જાય, કદું ચાલ્યું ને ચાલ્યા પાછું. એટલે એનાથી કે પછી મોકરમાં દર્શન કરાય. શરીરની તાસરી જોવી તો પડે ને, એમને એમ ઘૂસી ન જવાય માય. પછી ભીડ ઘટી ગઈ, હરિભક્ત માત્ર રહ્યા હતા. શ્રીહરિ રામદાસજીને વૃદ્ધ સંત જાણીને અધિક માનતા. શ્રીહરિ જેને અધિક માને તેને હરિભક્તો પણ અધિક ભાવથી પૂજા કરતા. હો, મુક્તાનંદ સ્વામી, મુક્ત મુનિ, બ્રહ્મ મુનિ, નિત્યાનંદ મુનિ, ચૈતન્યાનંદ મુનિ, આનંદ મુનિ, માનુભાવાનંદ મુનિ, ઘણા બધા સંતો નામ લખ્યા. નિષ્કુળાનંદ, અદ્ભુતાનંદ વગેરે વગેરે 150 સંતોની સભા હતી અત્યારે. મુકુંદાનંદ બ્રહ્મચારી વગેરે બ્રહ્મચારી હતા. માયરામ ભટ્ટ વગેરે ગ્રસ્ત ભક્તજનો મોટી સભા ભરાઈને બેઠી છે. આજે બરાબર ફૂલડોળનો દિવસ છે. શ્રીજી મહારાજ કેસરિયા વસ્ત્ર પહેરી અને હિંડોળામાં બેઠા છે. શ્રીહરિ જ્યારે પૂર થકી બહાર આવતા ત્યારે બાવળિયાના વૃક્ષ ઉપર નોબત મૂકી હતી. લ્યો, બાવળિયા આ તો નહીં હોય કજાડા, મીઠા બાવળ હશે, એના ઉપર એક નોબત મૂકી હતી. અને ચિદાનંદ સ્વામી કરીને સાધુ નોબત વગાડતા. લ્યો, મહારાજને રાજી કરવા માટે બાવળિયા ઉપર ચડીને. એમને નોબતની બધી ગતિ આવડતી હતી. શ્રીહરિ પ્રસન્ન થઈને તેની ઘણીવાર થાળની પ્રસાદી પણ આપતા, હાર પણ આપતા, છાતીમાં લઈને મળતા. એવા એક સાધુ હતા. અને વસ્ત્રની પ્રસાદી પણ ક્યારેક શ્રીજી મહારાજ આપતા. સમય ઉપર આપવામાં શ્રીહરિ સિવાય એટલો કોઈ ઉદાર નહીં. એમ જેટલા મહારાજ ઉદાર હોય ને એટલો બીજો કોઈ ઉદાર થઈ ન શકે. સમય ઉપર આપી દેવું, સમય ઉપર. સમર્થ હોય રખત લોભ જીતના, મલ સમ દેખ પરત હે તીતના. વિદુર કહે નીતિ કે માહી, સમર્થ લોભિકું દેખ કરતાહી. સમર્થ થઈને લોભ કરે એને મળની સમાન કહેવાય. શ્રીહરિ પણ એને એમ માનતા. સુમાર્ગે વાપરે નહીં, એનું ધન બધું કુમાર્ગે જાય, જ્યાં ને ત્યાં જાય. કારણ કે ધનની શુદ્ધિ થાય નહીં. ધનની શુદ્ધિ ન થાય તો મનની શુદ્ધિ ન થાય. મન નબળું છે તો દ્રવ્ય જ્યાં ને ત્યાં વાપરશે, નહીં થાય. અને તેનું ફળ શું મળશે? મહાપાપ રૂપે ભોગવવું પડશે. પૈસા વાપરીને પણ એનું પાપ ભોગવવું પડશે. કુમાર્ગે દ્રવ્ય જાય તો એનું પાપ જ લાગવાનું છે. અને એનું ફળ છે એ ભયંકર પાપ છે.
આવનારા હરિભક્તો આવી વાતો સાંભળીને સુમાર્ગે ધનનો ઉપયોગ કરતા, કે આપણું દ્રવ્ય ખરાબ રસ્તે ક્યાંય જાય નહીં, જેણે કરીને પરલોકમાં સુખી થવાય એને સુમાર્ગ કહેવાય, અને પરલોકમાં દુઃખી થવાય એને કુમાર્ગ કહેવાય. એટલી સમજણ બધા હરિભક્તોની હતી કે દ્રવ્ય વાપરવાની છૂટી. મહારાજ કે અમે એમ નથી કહેતા સત્સંગમાં જ દેજો, બીજે ક્યાંય નહીં. તમે ગરીબોને દો, પશુને દો, કૂતરાને રોટલા નાખો, પક્ષીને ચણ નાખો. આ અસત માર્ગ નથી, એ સતમાર્ગ દ્રવ્યનો વપરાશ છે. પણ તમારા દ્રવ્યથી ખોટું થાય એ કુમાર્ગ છે, ને કુમાર્ગ છે ને એ દુઃખ આપશે. બે ઘડી દિવસ રહેતા સંત ઉત્સવ કરવા લાગ્યા, અને હરિભક્તો ખાંડના મોટા મોટા હાર લાવવા લાગ્યા. શ્રીહરિ તેમનો ભાવ જોઈને હાર સ્વીકારતા હતા. કેટલાક ભક્તજનો ગુલાલ ભરી ભરીને, મોટા ત્રાસ ભરી ભરીને મહારાજની પાસે ગુલાલ લઈ આવતા હતા. શ્રીહરિ સંત તથા હરિભક્તની સભા તરફ મહારાજ ગુલાલ ક્યારેક ઉડાડતા પણ હતા. બધું ગુલાલમય થઈ જતું. શ્રીહરિની મૂર્તિ ગુલાલથી રંગેલી હોય એમ સરસ મજાની શોભતી હતી, અને દર્શન કરનારા ભક્તજનો તૃપ્ત થતા નહીં. એમ કરતા કરતા સાંજનો સમય થઈ ગયો, મસાલ પ્રગટાવવાનો સમય થયો, એટલે વાળંદ ભક્તો બધા હાજર થઈ ગયા. લ્યો, બધા વાળંદ કહેવાય ને, વાળંદ જ્ઞાતિના બધા વાળંદો મસાલો પ્રગટાવી. સુરત, કાનમદેશ, વાકડદેશ, ચડોતર વગેરેના વાળંદો બધા આવ્યા હતા. શ્રીહરિનો મહિમા સમજી અને એ સમયમાં બધા હાજર રહેતા વાળંદ ભક્તો બધા. મશાલ આરતી, નારાયણ ધૂન કરી નમસ્કાર કરી રહ્યા. બધું પૂરું થયું પછી શ્રીજી મહારાજ વાત કરવા લાગ્યા છે. મહારાજ કે આવતીકાલે બરાબર ફૂલડોળ છે, હજી તો હોળી છે, ફૂલડોળનો સમય નથી આવ્યો, આગલો દિવસ છે. મહારાજ કે આવતીકાલે નરનારાયણ ભગવાનનો જન્મ દિવસ છે, હવે એને આપણે રાજી કરવાના છે. નરનારાયણ ભગવાનને પ્રસન્ન કરવા માટે રંગોત્સવ કરવાનો છે. અમે પણ વર્ષો વર્ષ સંતની સાથે રંગ ક્રીડા કરીએ છીએ. શું કામ? નરનારાયણ ભગવાનને પ્રસન્ન કરવા માટે. નિષ્કામ વ્રત જેટલું જેનામાં રહેલું હોય તેટલો તેનામાં નરનારાયણ દેવનો નિવાસ છે. મહારાજ કે જેટલું નિષ્કામ વ્રત, નિષ્કામ વ્રત નહીં હોય તો નરનારાયણ ભગવાનને ત્યાં નહીં ભાવે જરાય. વસંત પણ ત્યાં રહે છે. વસંત જેવી અદ્ભુત ઋતુ જેનામાં નૈષ્ઠિક વ્રત છે, એમાં યશ પણ એની પાસે છે. કોની પાસે? જેનું નૈષ્ઠિક બ્રહ્મચર્ય વ્રત છે. જેનું વ્રત નહીં હોય ને એનો અપયશ બહુ થશે. જેટલો મોટો હશે એનો અપયશ વધારે થશે. બ્રહ્મચર્ય વ્રતનો ભંગ કરશે તો. નીતિ નામનો રંગ, નીતિરૂપ રંગ પણ ત્યાં રહે છે જ્યાં નિષ્કામ ધર્મ છે. મહારાજ કે અમારી આજ્ઞાથી રામદાસભાઈએ રંગ રમવા માટે 2 પાકા હોજ બનાવ્યા છે, ઉત્તર અને દક્ષિણ લંબાઈમાં છે. હવે જો આવતીકાલે રંગથી હોજ ભરી દેશો તો અમે રમવા આવશું. રમશું ખરા મહારાજ કે, પણ ધીંગા મસ્તી કોઈએ કરવી નહીં. આપણે ભગવાનને રાજી કરવા છે, ધીંગા મસ્તી કરવા માટે નહીં. વિપરીત રીત મહારાજ કે અમને જરાય ગમતી નથી. સુરીત બનાવવા માટે અમે આ ચરિત્રો કરીએ છીએ. રીત સુધારવા માટેના આ ચરિત્રો છે. પૂર્વ બાજુનો હોજ છે એ સંતો માટેનો, અને પશ્ચિમ બાજુનો હોજ છે ને એ હરિભક્તો માટેનો. પિચકારી બધી તૈયાર રાખજો. અમે કરેલા ઉત્સવોનું જે સ્મરણ કરશે ને એ મારા ધામને પામશે. એટલા માટે ઉત્સવ કરીએ છીએ, જલસા માટે નથી કરતા. પછી તે દિવસે સુરતના વણિક ભાઈચંદભાઈ પૂજા લાવ્યા છે. મહારાજની અદ્ભુત પૂજા કરેલી છે. એ દાગીનાઓ બધા અર્પણ કર્યા. પછી મહારાજ બેઠા હતા અદ્ભુત શણગાર પહેરીને. રાતના 12 વાગ્યા સુધી મહારાજ દર્શન આપ્યા છે સંતો ભક્તજનોને બધાને, 12 મધ્યરાત્રિ સુધી. પછી રાત્રે થોડીક વાર પ્રભુ પોઢ્યા. સવારે નાહી ધોઈ પૂજા પાઠ પરવારી કેસરિયા વસ્ત્રો ધારણ કરી, મુખે બોકાની વાળી, ધોતિયા ઉપર સૂથણી પહેરી, એમ નટવરની સમાન વેશ બનાવી 4 ઘડી દિવસ ચડતા માણકી ઉપર બેસી અને પ્રભુ રંગ અખાડામાં આવી ગયા. જ્યાં રંગના હોજ ભર્યા હતા ત્યાં
આખી રાત જાગીને ભક્તજનો કેસરીયો રંગ બનાવ્યો હતો અને ગુલાલના ગંજ વાળ્યા હતા. પશ્ચિમ બાજુના હોજે શ્રીજી મહારાજ આવીને ઉભા રહ્યા. સાધુ ભેડા મહારાજ નથી ભેડતા, તમારા ભેગા ભળે છે. જ્યારે જોઈએ ત્યારે એમને હોય છે. સાચું કહું, ખોટી વાત નથી. હરિભક્તોના સંઘમાં સાધુની સામે થતા રંગ ઉડાડવામાં. એક રીતે જોઈએ તો મહારાજને સાધુ બહુ વહાલા છે. હરિભક્તના પક્ષમાં રહે તો જ સાધુ ઉપર રંગ ઉડાડવા જડે, અને સાધુના પક્ષમાં રહે તો હરિભગત ઉપર રંગ ઉડાડાય. એટલે શ્રીજી મહારાજ હરિભક્તોના પક્ષમાં રહ્યા એટલે હરિભક્તો બધા રાજી થયા. પછી બધા રામદાસ સ્વામી તો વૃદ્ધ હતા એટલે એને ઊંચું આસન ઉપર બેહારી દીધા. મહારાજ કે તમે એ બેસજો, કે કારણ કે ગરડા પછી એમાં કચરાઈ જાય ને પાછા ક્યાંક. એટલે રામદાસ સ્વામીને મહારાજ ઊંચા આસન ઉપર બેસાડી દીધા. એક મંચ હતો એના ઉપર. વૃદ્ધ હોવાથી શ્રીહરિની રંગક્રીડા જોવા માટે બેઠા હતા. બાકીના નાના મોટા સંતો અને હરિભક્તો પરસ્પર પિચકારી નાખવા રંગ ભરી અને બધા તૈયાર. બધા રંગ ભરીને મહારાજની રજા થાય. મહારાજે માત્ર શાન કરી અને પિચકારીઓ છૂટી જોરદાર. વાજિંત્ર ને ઢોલ ત્રાંસા વગેરે વાગવા લાગ્યા. શ્રીજી મહારાજે હરિભક્તોને કીધું, આજે સંતોને રંગથી હરાવવા છે કે હું તમારી પક્ષમાં છું, પછી શું વાંધો? સાધુને આજે હટાવવા છે, અમે તમારી સહાય કરશું. પછી તો શ્રીહરિની મરજી દેખી અને હરિભક્તો જે સાધુ ઉપર પિચકારી હલાવી છે જોરદાર. એમ મહારાજને રાજી કરવા. મહારાજ કે એને બાવાને હરાવવા છે આ વખતે. સાધુને કહો કરો મહેનત. હરિભક્ત અને હરિભગત એક પિચકારી ભરે ત્યાં સુધીમાં તો સાધુ હારે કેટલી પિચકારી ભરી લે અને છોડી જ દે એની સામે. એમ તો એ તૈયાર હતા, જેમ તેમ નહોતું. શ્રીહરિને પ્રસન્ન કરવા માટે ઘોડા ઉપર બેસીને કેટલાક પછી ઓલા કાઠી રાજાઓ હતા ને ઈ હારા આવી ગયા મહારાજના પક્ષમાં. હવે બધા જોયું કે સાધુ આમ બેહે એમ નથી. સાધુ પાસે બ્રહ્મચર્યની તાકાત હોય, સમજાના. અને શ્રીજી મહારાજ પાછા હૈયામાં રમતા હોય. હરિભક્તોને મહારાજ કીધું સાધુને હરાવવા છે પણ આ હારે એમ નથી. ભાઈ ઘોડાવાળા બધા આવી ગયા, એ હરિભક્તોના પક્ષમાં ભળ્યા. પછી શું કરવા લાગ્યા કે સંતો હાર્યા, સંતો હાર્યા, રાડું કરવા માંડ્યા. લ્યો હરાતા નથી પણ બોલી બોલીને પણ કરવું કાંઈ કેમ પોકાર કરવા માંડ્યા. હરિભક્તોની જીત થઈ, હરિભક્તોની જીત થઈ, આમ માંડ્યા બધા એમ બોલવા. બ્રહ્માનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી કાઠી રાજાઓને કીધું કે રંગ રમવાનું મૂકી દે ને એ હાર્યો ગણાય. કે પિચકારી એક બાજુ મૂકીને ભાગી છૂટે ને એ હાર્યો કહેવાય. લશ્કરમાં પણ કોને હાર્યો કહેવાય? હથિયાર મૂકીને ભાગી જાય ઈ. નિત્યાનંદ સ્વામી કીધું અમે તો શ્રીહરિને જીતીએ તો પણ હારેલા જ અમે માનીએ છીએ મહારાજની સામે, અને મહારાજ તમારા પક્ષમાં છે. અમે તો હારવામાં જીત માનેલી છે. હરિભક્તોનો જ એવો મત હોય, જેટલી જેમાં સાધુતા હોય ને તેટલા એમાં ભગવાન વસે છે. હા, અમારે જીત કરવી જ નથી. કે લ્યો તમારે જીતવું હોય તો મંડો. અલીઓ ખાચર ચૂપ થઈ રહ્યા. આમાં હારો બીજો ભાવ નીકળે છે હવે. એટલે અલીઓ ખાચર કઈ બોલ્યા નહીં. તે શ્રીજી મહારાજ કે બધાએ પિચકારી રાખો રાખો. કે લ્યો અમારે કોઈની હાર જીત કરવી નથી. કયો કોઈને નથી કેવા આ હાર્યા ને આ જીત્યા. હવે હાર્યા ને જીત્યા કરવા જઈએ તો મન અલગ થઈ જાય. ઓલિયાને એમ થાય કે અમે જીતી ગયા ને ઓલિયાને એમ થાય કે અમે હારી ગયા. મહારાજ કે અમારે કોઈની હાર જીત કરવી જ નથી. રંગ બંધ જ કરો બસ, બીજી વાત નહીં. નથી કોઈ જીત્યા, નથી કોઈ હાર્યા. મહારાજ કે આપણે બધા ભેળા સંતો ભક્તો ભેળા થઈ અને રંગોત્સવ કર્યો બસ ભગવાનને રાજી કરવા માટે. હાર જીતની મહારાજ પ્રોગ્રામ જ કેન્સલ કરી નાખ્યો, જોઈએ જ નહીં. મહારાજ કે એક મન હોય ત્યાં જ બધા રંગ અને રસ રહે છે. એક મન રાખવા માટે જ અમે સદાય વિચરીએ છીએ. મન કોઈના જુદા પડે એમાં અમને મજા નથી. સંતો અને ભક્તજનોના મન એક રહે એમાં મજા છે.
રંગ રમવાનું બંધ કરાવ્યું શ્રીજી મહારાજ. પછી શ્રીહરિ અશ્વ ઉપરથી ઉતરીને ચોતરી જઈને ઊભા, ઘોડા ઉપર જઈને ચોતરી ગયા. રંગ અને ગુલાલ બધો ત્યાં મંગાવ્યો. સંતો હરિભક્તોને ત્યાં બોલાવ્યા, આવો બધા અહીંયા. ચારે બાજુ ગોઠવાઈ ગયા બધા, અને પિચકારીઓ મુકાવી દીધી, પિચકારીઓ રાખી દે. હવે મહારાજ કે રંગ રમવાનું પૂરું થઈ ગયું છે. પોતે મહારાજ રૂપાના મોટા મોટા તાંસરાથી રંગ ભરી ભરીને સંત અને હરિભક્તો ઉપર ખૂબ નાખ્યો રંગ. રંગની રેલમ છેલ મચી, બધા જ પૂરેપૂરા પલડી ગયા. રંગ થઈ રહ્યો. પછી રૂમાલની જોડીઓ ભરી ભરી અને મહારાજ ગુલાલ ઉડાડેલો છે. 5 જણા હતા, આનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મુકુંદ વર્ણી, જયાનંદ વર્ણી અને નાનાભાઈ વિપ્ર. એ ગુલાલની 5 જોડીઓ હતી. મહારાજને વારાફરતી ભરી ભરીને દેતા જ આવે ને મહારાજ જોરી ભરીને એવી ઉડાડે બધાને પહોંચી જાય. આવી રીતે રંગ અને ગુલાલનો કિચડ થઈ રહ્યો છે ચારે બાજુ. રંગ રમી રહ્યા. પછી શ્રીજી મહારાજ કુબેરદાસ પટેલના કુવાના થાળામાં જઈ અને સ્નાન કરેલું છે. બધા સંતો ભક્તજનો પોતપોતાને મેળે જ્યાં જ્યાં મેળ પડ્યો તો બધા નાયા. પછી બધા આવ્યા છે. વડોદરાના ભક્તજનોને રસોઈ હતી, સંતોની પંક્તિ કરાવી. મહારાજ પોતે જમી બધાને જમાડ્યા છે. પાછલે પોરે ફૂલનો હિંડોળો બનાવી અને મહારાજ બેઠા. સંતો ભક્તજનો બધાની ભાવ પૂજા કરવાની ઈચ્છા હતી, બધા પૂરી કરેલી છે. પછી મહારાજની રજા લઈને બધા પોતપોતાને ઘેર જવાની તૈયારી કરેલી છે. ઉત્સવ પૂરો થઈ ગયો. સંતોને શ્રીહરિ કીધું કે તમે ચડોતર અને ગુજરાતમાં મંડળી લઈ અને ફરો. મનુષ્યો જેમ સત્સંગ કરે તેવી રીતે વાત કરજો. કુસંગ અને સત્સંગનું સ્વરૂપ સારી રીતે ઓળખાવજો, અને જેમાં બાધ ના આવે એવું બોલજો. કે લ્યો, બોલવામાં પણ ઘણીવાર પછી વક્તા હોય ધ્યાન ન રાખે, પોતાની વાણીમાં પોતે જ બંધાઈ જાય. એકવાર એક વાત કરી હોય અને પછી પોતાની જ વાતનો વિરોધ આવે, પૂછવા આવે તો ફસાઈ ગયા, તો વારું ખોટું થઈ ગયું. ઊંધું બોલાઈ જાય વક્તાથી તો બાધરૂપ થઈ જાય. મહારાજ કે આપણા સિદ્ધાંતમાં અને કોઈ રીતે તમને મૂંઝવણ થાય ને એવું બોલવું નહીં. જાહેરમાં સૌને હવળું પડે એવી જ રીતની વાતો કરવી. સત્સંગ અને કુસંગનું રૂપ ઓળખાવજો. બુદ્ધિ વગરના માણસો હોય, બાધ કે નિર્બાધમાં એને કાંઈ ખબર પડતી નથી. આમ પણ વાતો શ્રીજી મહારાજ મધ્યરાત્રિ સુધી સંતોને વાત કરી છે. પછી સવારમાં પરવારીને સંતો ચાલવાની તૈયારી કરી. મહારાજ બધાને બાથમાં ઘાલીને મળ્યા છે, અને શ્રીજી મહારાજ પણ ત્યાંથી ચાલતા થયેલા છે. અનેક ગામડાઓમાં ભક્તજનોને રાજી કરતા કરતા ભગવાન શ્રીહરિ ગઢપુર પહોંચ્યા છે. સહજાનંદ સ્વામી મહારાજની